મુંબઈમાં મરાઠી નહીં ગુજરાતીથી પણ ચાલી જશે કામ। આરએસએસ નેતા ભૈયાજી જોશીના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા છે સુરેશ ભૈયાજી એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મુંબઈની કોઈ એક ભાષા નથી, એટલા માટે મુંબઈ આવવા માટે મરાઠી શીખવી જરૂરી નથી। ભૈયાજી જોશીનું આ નિવેદન પહેલા સાંભળીએ। भाषा नहीं, मुंबईच्या अनेक भाषा आहेत, पण त्या त्या भागाची काही भाषा असते। तर घाटकोपर परिसराची भाषा तर गुजराती आहे। गिरगावमध्ये हिंदी बोलणारे कमी मिळतील, मराठी बोलणारे, त्यामुळे मुंबई सोपं आहे की येणाऱ्या माणसाला मराठी शिकलं पाहिजे असं नाही। ભૈયાજી જોશીએ કહ્યું કે મુંબઈમાં એક નહીં અનેક ભાષા છે, દરેક વિસ્તારની પોતાની અલગ ભાષા। ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી। ઉદ્ધવ ઠાકરેની શિવસેના નેતા અને આ ધારાસભ્ય છે આદિત્ય ઠાકરે, તેમણે કહ્યું કે મુંબઈ હોય તે મહારાષ્ટ્ર, અમારી પહેલી ભાષા મરાઠી। ગુજરાતીને ઘાટકોપરની ભાષા બતાવી અસ્વીકાર્ય છે। શરદ પવારના એનસીપી પક્ષના ધારાસભ્ય જીતેન્દ્ર આહવાડે રોષ વ્યક્ત કર્યો। કહ્યું ભૈયાજી જોશી ભાષાના મુદ્દે મુંબઈને તોડવાની કોશિશ કરે છે। हमारे माँ को अपमानित किया है। किसी एक स्टेशन का नाम लेके कहना कि इस स्टेशन की भाषा गुजराती है, वो बम्बई को समझ नहीं पाए। बम्बई वो भूमि है, यहाँ जो भी आया, जिसने इस पिट्टी को अपने सर पे लगाया, वो कभी पीछे मुड़ के नहीं देखा है। हाँ ठीक है, उधर फाफड़ा जलेबी ढोकला उसका दुकान है, अच्छा है ना, हम भी खाते हो, लेकिन इसका मतलब ये नहीं कि गुजरातियों का ही होगा इलाका। मुंबई સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપતા કહ્યું કે મરાઠી ભાષા રાજ્યની સંસ્કૃતિનો હિસ્સો છે, તેને શીખવું દરેક નાગરિકનું કર્તવ્ય હોવું જોઈએ। આ મામલે વિધાનસભામાં હોબાળો થતાં ગૃહને સ્થગિત કરવાની પણ ફરજ પડી। વધતા વિવાદ વચ્ચે ભૈયાજી જોશીએ સ્પષ્ટતા પણ કરી। में मेरे कहे हुए एक वक्तव्य को लेकर गलतफहमी हुई है ऐसा मुझे लगता है। ये सवाल ही नहीं उठता कि मुंबई की भाषा मराठी नहीं है। मैं स्वयं मराठी भाषी हूँ, मेरी मातृभाषा मराठी है, तो मराठी के प्रति स्वाभिमान मेरे अंतःकरण में भी है। लेकिन मैं सभी भाषाओं के सह अस्तित्व का भी हम सम्मान करते हैं। આ મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે વિવાદનો મતપૂડો છંછેડાતા રાજકારણ ગરમાયું। હવે જોવું મહત્વ બની રહેશે કે ભૈયાજી જોશીની સ્પષ્ટતા બાદ પણ વિવાદ વધે છે કે પછી ઉકેલાઈ જાય છે। ભૈયાજી જોશી કે જે તેમણે કહ્યું કે મુંબઈની કોઈ એક ભાષા નથી, ઘાટકોપર વિસ્તારમાં જશો તો ત્યાં ગુજરાતી ભાષા વધુ બોલાય છે। મુંબઈમાં વસવા માટે મરાઠી શીખવું જરૂરી નથી। આ પ્રકારના નિવેદન સુરેશ ભૈયાજી જોશી તેમના દ્વારા આપવામાં આવ્યા। આ મુદ્દે એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે તેમના દ્વારા આદિત્ય ઠાકરે પણ અકળાયા છે અને વાંધો ઉઠાવ્યો છે। વિધાનસભામાં પણ આ મુદ્દો ચગ્યો હતો અને કાર્યવાહી નિલંબિત પણ થઈ હતી। તો મહારાષ્ટ્રના આ ભાષાને લઈને વિવાદનો મથપૂડો છંછેડાયો છે।